આજે આપણી ગૌશાળા થઈ થોડી અપડેટ. ગાયોને ખીલે નખાઈ ગઈ ભરતી. ભરતી તો નખાવી જ પણ ગમાણ બરોબર નખાવી. જય માતાજી મિત્રો. આજે સવારના રાપર શહેરની અંદર આયોજન હતું તિરંગા યાત્રાનું, તો થોડી વાર એ જોઈ. તિરંગા યાત્રા જોઈને હું પહોંચી ગયો આઈસીયુ વોર્ડ ની અંદર. ગઈકાલે આ વોર્ડ ની અંદર એક્સિડન્ટ થઈ, 2 કેસ આવેલા હતા, એ બંને ચેક કરી લીધા. ત્યારબાદ જોયા બીજી બધી ફેમિલી કે જે આરામથી આ રેતીની અંદર બેઠી હતી. આઈસીયુ વોર્ડ નું બધું જ કામ ઓકે રિપોર્ટ કરી હું પહોંચી ગયો માંદા પશુના વાડામાં. અભયજીત અહીં બાંધેલો હતો તો પહોંચ્યો એની બાજુમાં. હવે અભયજીત થોડા શાંત પડ્યા છે ને તોફાને ઓછું કર્યું છે. હવે હું પાંજરાપુરથી આવી ગયો તો ઘરે ને ઘરે આયા ભેગે સીધા મને દર્શન થયા શંકર ભગવાનના. આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ હતી તો યુગે પહેર્યા હતા શંકર ભગવાનના વેશભૂષા. ઘરે યુગને જોઈ હું સીધો પહોંચી ગયો વાડીએ ગાયો માટે ચરો લેવા. ચરો લઈ પહોંચી ગયો ગૌશાળાના બધાને નીણ કરી નાખી. પણ તમે આ કિંગ સાહેબને જો, આને તો ખાવા કરતા ધૂળ ઉડાડવાનો વધારે શોખ છે. મેં અત્યારે ગૌશાળાએ આવીને પછી જોયું તો આપણી ગૌશાળા થઈ ગઈ હતી થોડી અપડેટ. અહીંયા ગાયોના ખીલે નખાઈ ગઈ હતી ભરતી. બપોરથી હવે પડી ગઈ હતી સાંજ. અત્યારે પણ હતા આપણે ગૌશાળાને પાકડી ગાયો બધી આવી ગઈ હતી ચરીને. અત્યારે ગૌશાળાની અંદર એન્ટર થતાની સાથે જ મને કિંગ દેખાણો હામો ને અત્યારે શું એનું રૂપ હતું. ઓ ભાઈ સાહેબ, બાપો. પછી મેં જોઈ ગાયો ને કે જે આ નવી ભરતીનો આનંદ લઈ રહી હતી. હવે આપણા મુખી સાહેબ પણ ઘરેથી આવી ગયા એટલે ગાયોની દોવાઈ કરતા હતા. આપણી ગાયોનો વ્યૂ ઉપરથી કેવો લાગે એ જોવા માટે હું ચડી ગયો દિવાલ ઉપર. આપણે આ ગાયોના ખીલે જે ભરતી નખાવી કાંઈ થોડી નહીં નખાવી, ગમાણ તો દેખાતી જ નહીં એટલે સુધી નાખી દીધી ભરતી. ભલે મિત્રો હવે આજનો દિવસ પૂરો, આજનો વ્લોગ પૂરો. તમે લાઈક, કમેન્ટ, શેર કરવાનું ન ભૂલતા.